101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. આપણે ચંદ્ર પર વસી શકીશું? દોસ્તો, વર્ષો પહેલાં યશદાદાએ વિજ્ઞાન કથા લખી હતી. ચંદ્ર પર જંગ એવી જ બીજી કથા લખી હતી, ચંદ્રના પેટાળમાં. એ બંનેમાં ચંદ્ર પરના વસવાટની વાત હતી. તારીખ 21 ડિસેમ્બર 2016ના અખબારોમાં સમાચાર છે કે ચંદ્ર પર વિશાળ ગુંબજ રચીને એની અંદર વસવાટ કરવાની યોજના બની ચૂકી છે. આજકાલમાં જ રચના શરૂ થશે. માણસે રોકેટ શોધ્યા, એથી અવકાશ યાત્રા સફળ થઈ. એથી બધાના મનમાં આશા બંધાઈ કે કોઈક દિવસ આપણે ચંદ્ર કે મંગળ પર પણ રહેવા જઈ શકીશું. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવું બની શકશે ખરું? વિજ્ઞાનીઓ કહે છે કે એ જરૂર બની શકે. કેટલાક સાહસિકો ચંદ્ર ઉપર રહેવા જાય એવી પૂરતી શક્યતા છે. તેઓ કહે છે કે ચંદ્ર ઉપર જરા જુદી રીતે રહેવું પડશે. ત્યાંની ખુલ્લી ધરતી ઉપર તો ઉલ્કાઓનો વરસાદ વરસતો રહે છે, એટલે ત્યાં રહેઠાણો તો પહાડોની ગુફાઓમાં જ રાખવા પડે. વળી ચંદ્રની ધરતીનું ઉષ્ણતામાન પણ ભયંકર હદે બદલાતું રહે છે. દિવસે એટલી ગરમી પડે છે કે 2 મિનિટમાં બટાટા શેકાઈ જાય, રાતે હિમ જેવી ઢાઢ પડે છે. ગુફાઓમાં આટલો ફેરફાર થતો નથી. શરૂઆતમાં ઘર પ્લાસ્ટિકના બનાવવામાં આવશે. પ્લાસ્ટિકના ફુગ્ગાને ગુફાની અંદર હવાથી ફેલાવીને ગોઠવવાનો રહેશે. ફુગ્ગાની અંદર પૃથ્વી જેવું કૃત્રિમ વાતાવરણ બનાવવું પડશે. ચંદ્રની ધરતી ઉપર તો હવા જ નથી, બધી જ હવા પૃથ્વી પરથી લઈ જવાની રહેશે. આ પ્લાસ્ટિકના ઘરની બહાર નીકળનારે પોતાની પીઠ પર પ્રાણવાયુનો પુરવઠો લઈને નીકળવાનું રહેશે. પણ ચંદ્ર ઉપર રહેવામાં કેટલીક બાબતે બહુ સરળતા થશે. ત્યાં હળવા મકાન બાંધી શકાશે, ઝડપથી હરીફરી શકાશે. પૃથ્વી કરતાં એનું ગુરુત્વાકર્ષણ 6 ભાગનું જ છે, એટલે ઘણો બોજ આસાનીથી ઉચકાશે. અસ્તુ.